નવી ટ્રીક સાથે આપણે આજે ફરસી પૂરી બનાવીશું. આ ફરસી પૂરી આપણે પડવાળી બનાવવાની છે. આ ફરસી પૂરી બનાવવા માટે આપણે 2 કપ મેંદાનો લોટ લઈશું. ત્યારબાદ એમાં આપણે તેના જ પ્રમાણમાં 1 કપ રવો લઈ લઈશું. ત્યારબાદ એમાં મીઠું ઉમેરીશું સ્વાદ મુજબ. 3 થી 4 ચમચી મોટી ઘી ઉમેરીશું મોણ માટે. ત્યારબાદ આપણે ઘીનું મોણ આપણે મિક્સ કરી લેવાનું છે લોટ સાથે. ત્યારબાદ એક ખાયણીમાં 1 ચમચી જીરું, 1 ચમચી આખા મરી, 1 ચમચી અજમો બધા જને આપણે ખાંડી લઈશું. અધકચરું ખાંડવાનું છે આ રીતનું. ત્યારબાદ આપણે એક બાઉલમાં 1 વાટકો ગરમ પાણી મૂકીશું. તેમાં 1 નાની વાટકી આપણે તલ ઉમેરીશું. 1 ચમચી આપણે એમાં ચીલી ફ્લેક્સ ઉમેરીશું. ત્યારબાદ એમાં થોડું હિંગ ઉમેરીશું. ત્યારબાદ આપણે એમની અંદર 1 વાટકી કસૂરી મેથી ઉમેરવાની છે. ત્યારબાદ આપણે જે અધકચરું ખાંડ્યું હતું એ આપણે આમાં ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે એનાથી આપણે લોટ બાંધવાનો છે. થોડું ઠંડુ પડે ત્યારબાદ આપણે લોટમાં ઉમેરી અને આપણે લોટ બાંધી લેવાનો છે. આ રીતનો લોટ બાંધી થોડું તેલ ઉમેરી અને આપણે એને મોણ આપી દઈશું. ત્યારબાદ એને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે આપણે મૂકી દઈશું. ત્યારબાદ આપણે એક લીવો લઈશું અને વેલણની મદદથી પાટલીમાં આપણે રોટલીના આકાર જેવો આકાર આપી દઈશું. આ રીતની મોટી આપણે રોટલી બનાવી લેવાની છે. ત્યારબાદ 2 ચમચી આપણે 1 વાટકામાં તેલ લઈ લઈશું. તેમાં આપણે 1 ચમચી ચોખાનો લોટ ઉમેરી અને એમાં મિક્સ કરી અને ત્યારબાદ આપણે એ રોટલી ઉપર એને આપણે ઉમેરવાનું છે અને બધી જ સાઈડમાં આપણે એને લગાવી દેવાનું છે. આ રીતે લગાવી અને ત્યારબાદ આપણે એને આ રીતના વાળતા જઈશું. તમે જોઈ શકો છો આ રીતનું આપણે કરવાનું છે. ત્યારબાદ આપણે એને આ રીતે મૂકી અને એકવાર વેલણ આ રીતનું ફેરવી દઈશું. ત્યારબાદ આપણે બધી જ ફરસી પૂરીને આ રીતના નાના નાના કાપા આપી દઈશું. આ રીતના રીતનું થઈ જાય ત્યારબાદ આપણે એક એક પૂરીને આપણે વણતા જઈશું અને આપણે એને ધીમા તાપે તળવાનું છે. આ રીતે એક એક પૂરીને આપણે આ રીતે કરી લેવાની છે. બહુ વજન દઈને આપણે વેલણ નથી ફેરવવાનું. આ રીતનું વેલણ ફેરવી અને આપણે બધી જ પૂરીને રેડી કરી અને ગરમ તેલમાં આપણે તળી લેવાની છે. ગેસ આપણે ધીમો રાખવાનો છે કારણ કે ફાસ્ટ રાખવાથી ઉપરથી લાલાશ પડતી પૂરી થઈ જાય છે અને અંદરથી કાચી રહી છે. એટલે આપણે ગેસ ધીમો રાખવાનો છે. એક પછી એક આ રીતે આપણે પલટાવી લઈશું. 10 થી 15 મિનિટ આપણે તળવાની છે અને રેડ બ્રાઉન જેવી થાય ત્યારબાદ આપણે એને લઈ લઈશું. આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે.
આ રીતની ફરસી પૂરી આપણે આજે બનાવવાની હતી અને ખૂબ જ ટેસ્ટમાં ફરસી પૂરી મસ્ત લાગે છે અને બને છે પણ